મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS અને હવાલદારની 1074 જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ છે. મારા હિસાબે દરેક ઉમેદવારોને ખ્યાલ જ હશે, છતાં પણ ઘણા બધા એવા ઉમેદવારો છે જે નવા આપણા પ્લેટફોર્મ પર જોઈન થયા છે. તેવા ઉમેદવારો માટે આ વિડીયો બનાવી રહ્યો છું, જેને ખબર છે એ વિડીયો સ્કીપ કરીને પણ જઈ શકે છે. વધારે વાત કરીએ એના પહેલાં આવી અવનવી અપડેટ, ખાસ કરીને SSC સ્ટાફ સિલેક્શન કમિશનના અંદર જવા માંગતા ઉમેદવારો, સેન્ટ્રલ લેવલની નોકરીઓમાં ઇન્ટરેસ્ટ ધરાવતા ઉમેદવારો ખાસ કરીને આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય. નીચે ઘંટડી આકારનો સિમ્બોલ છે, એને દબાવી ઓલ પર ક્લિક કરી લે, જેથી કરી નવા વિડીયોની અપડેટ તમને તમારા મોબાઈલમાં મળતી રહે. વધારે આગળ વધીશું. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની 1074 જગ્યાઓ પર જે ભરતીની જાહેરાત થઈ છે, જેના ફોર્મ 24 જુલાઈ સુધી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે. સ્ટાફ સિલેક્શન કમિશને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગ હસ્તકની SSC MTS રિક્રુટમેન્ટ 2025ના ભાગરૂપે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની કુલ 1075 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. સત્તાવાર વેબસાઇટ ssc.nic.in ઉપર જઈને અરજી કરી શકો છો, જેના અનુસંધાને 24મી જુલાઈ સુધીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. 25 જુલાઈ સુધીમાં અરજીની સાથે ફી પણ ભરી શકાશે. દોસ્તો, આ ભરતીની પરીક્ષા 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર દરમિયાન કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તો યોજાશે. MTSની પોસ્ટ માટે એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની જે ભરતી છે તેની માટે 18થી 25 વર્ષની વચ્ચેના, જ્યારે હવાલદારની પોસ્ટ માટે 18થી 27 વર્ષની વચ્ચેની એજના ઉમેદવારો અરજી કરી શકશે. આ બંને પોસ્ટ માટે ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹100 ફી નિર્ધારિત કરવામાં આવી છે, જે સારી વાત કહી શકાય. SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષ, OBCના ઉમેદવારો માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. શારીરિક ક્ષમતા ટેસ્ટની ચકાસણી માટેના માપદંડ પુરુષો ઉમેદવારો માટે 15 મિનિટમાં 1.6 કિલોમીટર, જ્યારે મહિલા ઉમેદવારો માટે 20 મિનિટમાં 1 કિલોમીટર ચાલવાનું રાખવામાં આવ્યું છે. જ્યારે ઉમેદવારોની ઊંચાઈની વાત કરવામાં આવે તો તેમાં પુરુષ ઉમેદવારોની 157.5 સેન્ટીમીટર, જ્યારે મહિલા ઉમેદવારોને 152 સેન્ટીમીટર રખાય છે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની. આશા રાખું છું આ ભરતીની તમામ માહિતી તમને સૌને ગમી હશે. વિડીયો લાઇક કરજો. આવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો અને સ્ટાફ સિલેક્શન કમિશનની અવનવી અપડેટ મેળવવા આપણા આ પ્લેટફોર્મને જોઈન ખાસ કરી લેજો. ફરી મળીશું એક નવી વિડીયોમાં નવી ભરતીની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.